હાલ સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો હતો। ઉગરાણની શાલિગ્રામ હાઇટ્સમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો। આ પોલીસે સીસીટીવીના આધારે 5 શંકાસ્પદોની ઓળખ કરી અને પૂછપરછ શરૂ કરી છે। સામાન્ય રીતે પરિચિતો કે પાડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે। ગોરધનભાઈ તેમના પત્ની અને પુત્રવધુઓ આ લાડુ ખાધા હતા, જેના થોડા સમયમાં ત્રણની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઝેરની અસર ગોરધનભાઈ પર સૌથી વધુ જોવા મળી હતી। હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। તબીબોને ગંભીર અસર જોતા શંકા ગઈ હતી અને પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળીઓ મળી આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે અને શાલિગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજમાં 5 વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી, જેની ઓળખ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। મળતી જાણકારી અનુસાર શાલિગ્રામ હાઇટ્સમાં 10 તારીખે ગોરધનભાઈ ડોંડાના ઘરના મુખ્ય દરવાજા હેન્ડલ પર બુંદીના લાડુવાળી થેલી લટકતી હતી। આ ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક શાલિગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા। આ પોલીસને સીસીટીવી ફૂટેજમાં 5 જેટલા વ્યક્તિઓ એવી જગ્યાએ જણાઈ રહ્યા છે જેમની હિલચાલ શંકાસ્પદ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।